વિશ્વ રૂપ દર્શન યોગ હા શ્રી ગજાનન મહારાજની જય. અર્જુન ઉવાચ હા મદનુગ્રહાય પરમમ ગુહ્ય મધ્યાત્મ સંગીત્યમ યત્વયોક્તમ વચસ્તેન મોહો અયમ વિગતો મમ. અર્જુન બોલ્યા, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. ભવાપ્યયો હિ ભૂતાનં શ્રુતો વિસ્તરસો મયા ત્વત્ત કમલપત્રાક્ષ મહાત્મયમપી ચાવ્યયમ. કેમ કે હે કમલ નયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. એવમેતદ ધાન્ય ત્વમા આત્મનં પરમેશ્વરં દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમેશ્વરમ પુરુષોત્તમ. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ એ પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું. મન્યસે યદિ તચ્છક્યં મય્યા દ્રષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વં દર્શય આત્મનં વ્યયમ. હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી સતસોऽથ સહસ્રશ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો. પશ્યાદિત્યાન વસુંધરરુદ્રા નશ્ચિનો મરુતસ્થા બહૂન્યદ સૃષ્ટપૂર્વાણી પશ્યાચર્યાની ભારત. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારો અને 49 મરુદગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પહેલા ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. ઇહૈકસ્થં જગત્કૃત્સ્નં પશ્યાદ સચરાચરં મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ દ્રષ્ટુમિચ્છસી. હે નિંદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખાય બ્રહ્માંડને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હો એ જો. ન તું મા શક્યસે દ્રષ્ટું મનેનૈવ સ્વચક્ષુષા દિવ્યં દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમેશ્વરમ. પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી. માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું. એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો. સંજય ઉવાચ એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમેશ્વરમ.
સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યું પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનેક વક્રતનયન મનેકાંદ્રુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકો કોધાતુ યુધમ દિવ્યમાલ્યાંબરમ તરમ દિવ્યગંધાનુલેપનમ સર્વાચર્યમયમ દેવ મનંતમ વિશ્વોતમુખમ. અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમલ પ્રસરી રહ્યો છે એવા બધા જ જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદુગપદુત્થિતા યદિ ભાસદસ્તિ સા ચાંદ્ર ભાસ્કરસ્ય મહાત્મન. હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જ પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. તત્રેકસ્થમ જગત કૃષ્ણમ પ્રવિભક્તમનેકધા અપશ્ય દેવ દેવસ્ય શરીરે પાંડવસ્તદા. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. તત સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવમ કૃતાગજલિર્ભાસત. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષપુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન ઉવાચ, પશ્યામિ દેવાં તવ દેવદેહે સર્વાતಸ್ತથા ભૂત વિશેષ સઘાન બ્રહ્માનમિશં કમલાસનસ્થ મૃષિસ્વ સર્વાનુર્ગાસ્વ દિવ્યાન. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. અનેક બાહુદર વક્રત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા એ વિશ્વરૂપ હું ન તો આપના અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને. કિરીટિનમ ગદિનમ ચક્રિનમ ચ તેજો રાશિ સર્વતો દીપ્તિમનંતમ પશ્યામિ ત્વામ દુરનિરીક્ષ્ય સમંતા દીપ્તાનલાર્કધૃતિમ પ્રમેયમ. આપને હું મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેમજ પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી,
મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું. ત્વમ ચરમ પરમ વેદિતવ્યમ તવમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમ વ્યય શાશ્વત ધર્મગોપ્તા સનાતન સત્વમ પુરુષો મતો મે. આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ આ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે. એનાદિ મધ્યાંત મનંત વીર્ય મનંત બાહુ શશી સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્ત હુતાસ વક્રત્રમ સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ. આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજા ધરાવતા, ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. તાવા પૃથ્વીયોરિદમનંતરમ હિ વ્યાપ્તમ ત્યવેકેન દિશસ્વ સર્વા દ્રષ્ટવા ભૂતમ રૂપમુગ્રમ તવેદમ લોકત્રય પ્રવર્તિતમ મહાત્મન. હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે. અમિહિ ત્વાસુરસંઘા વિસંતિ કેચિદભીતા પ્રાગજલ્યો ગુણંતિ સ્વસ્તીત્યુક્તા મહર્ષિ સિદ્ધસંઘા સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ. પેલા દેવતાઓ અને સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહીને કેટલાય ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વે અશ્વિનો મરુતસ્વોષ્મપાસ્વ ગંધર્વ યક્ષા સુર સિદ્ધ સંઘ વીક્ષન્તે ત્વામ વિસ્મિતા સ્વેવ સર્વે. જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓના સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે. કેટલામો થયો? 22 ત્યાં 25 થાય ને પછી ગોવર્ધન ભગવાન લેજો. હા. રૂપમ મહતે બહુ વક્રત નેત્રમ મહાબાહો બહુબાહુરૂપાદમ બહુધરમ બહુદ્રષ્ટા કરાલમ દ્રષ્ટવા લોકા પ્રવ્યથિતાસ્તથાહમ. હે મહાબાહો, આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને આ બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ વ્યાકુળ થઈ રહ્યો છું. નભસ્પૃશમ દીપ્તમનેકવર્ણ દિવ્યાતાનનમ દીપ્તિ વિશાલનેત્રમ દ્રષ્ટવા હિ ત્વાં પ્રવસ્થિતાનતરાત્મા ધૃતેન વિન્દામિ સમચ વિશ્રમ.
કેમ કે હે વિષ્ણુ ગગનચુંબી દૈદિત્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. દ્રષ્ટાના કરાલાની ચ તે મુખાની દ્રષ્ટવેવ કાલા નલ સનીપાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. તેની દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વરેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ.